31 માર્ચના રોજ આ જે મરણ જનાર ઈસમ છે, શું છે નામ એનું? જયમીન પંચાલ જે છે એ જયમીન પંચાલ ગુમ થયો એ પ્રકારની એક ગુમ અરજી એમના પિતા વિનોદભાઈ કેશવલાલ પંચાલ એમણે આપણને મકરપુરા પોલીસ સ્ટેશન ખાતે 31/3/2024 રોજ આપણને આપી રાત્રે. હવે એમનું જણાવવું એવું હતું કે 31 તારીખે બપોરે 2:30 વાગે એમનો દીકરો જયમીન પંચાલ જે મરણ જનાર છે એ એમના ઘરે જ હતો, એમની સાથે હતો, ચા પીતો હતો. ચા પીતા પીતા એને ફોન આવ્યો અને એ નીકળી ગયો. ત્યારબાદ ફોન આવ્યો તો સતીશ વસાવાનો. સતીશના ઘરે જઉં છું અને સતીશના ઘરેથી પછી બારોબાર હું મારા ઘરે જતો રહીશ, કે આ જે જયમીન પંચાલ છે એના માતા પિતાથી અલગ રહેતો હતો. એટલે આવું જણાવીને એના પિતાને મળીને છૂટો થયો છે. ત્યારબાદ આ એમના પિતા, માતા અને જે જયમીન પંચાલ છે એની વાઈફ એ બધા સતત એમને ફોન કરતા હતા. રાત સુધી એનો ફોન સ્વિચ ઓફ આવતો હતો, ફોન લાગતો નહોતો. એટલે અમને શંકા ગઈ, એમણે શોધખોળ કરી. તો સતીશ વસાવાના ઘરે પહેલા શોધખોળ કરી. સતીશ ઘરે નહોતો એટલે તરસાલી બસ સ્ટેન્ડની પાસે એને મળવા ગયા. સતીશ એવું જણાવ્યું કે મને મળવા આવ્યો હતો પણ મળીને મને જતો રહ્યો. આ ગુમ અરજીની તપાસ મકરપુરા પોલીસ કરી રહી હતી. એ દરમિયાન આપણને સતીશ વસાવાની જ્યારે પૂછપરછ કરી તો સતીશ એવું જણાવ્યું કે મને મળીને જતો રહ્યો છે. ત્યારબાદ આપણે સીસીટીવી ફૂટેજને બધા અલગ અલગ આપણે કબજે કરવાનો પ્રયત્ન કર્યો. એ દરમિયાન આપણને ડભોઈ રોડ પાસેના એક સીસીટીવી ફૂટેજમાં જે મરણ જનાર જે છે એની એફઝેડ બાઇક સતીશ વસાવા ચલાવતો હોય એ પ્રમાણેનું આપણને એક ફૂટેજ મળ્યું. એટલે આપણે સતીશ વસાવાની ફરીથી સઘન પૂછપરછ કરી. એમાં સતીશે એવું જણાવ્યું કે આ જે જયમીન છે એને કોઈ ટીના ઉર્ફે ગુડ્ડુ નામની મહિલા સાથે પ્રેમ સંબંધ હતો. આવી એક સ્ટોરી એને ઊભી કરી અને એ પ્રેમ સંબંધ હતો એટલે એને લઈને ક્યાંક જતો રહ્યો છે અને હું એમને મૂકવા ગયો હતો એટલા માટે હું એ બાઇક ઉપર એમને મૂકીને પાછો ફરતો હતો, એ બાઇક ઉપર હું દેખાયો. આવી સ્ટોરી પછી એ દિશામાં પોલીસે તપાસ કરી. એ દિશામાં આપણને કંઈક એ સ્ટોરીમાં તથ્ય જણાયા નહીં. વધુ જ્યારે આની સતીશની આપણે સઘન પૂછપરછ કરી ત્યારે આપણને જણાવ્યું કે આ સતીશ વસાવા 100% આનું કોઈ બનાવ મર્ડરમાં કે એવી રીતે સામેલ છે. વધુ સઘન પૂછપરછ કરતા એણે બધું સત્ય જણાવ્યું કે ભાઈ અમે, અને પછી જે હકીકત સ્ટોરી જે આપણને જણાવી એવું છે કે 2:30 વાગે જ્યારે જયમીન પંચાલ એના માતા પિતાના ઘરેથી સતીશના ઘરે જાય છે ત્યારે બંને સાથે ટેલિફોનિક વાત એકબીજા સાથે થાય છે. સતીશ જે છે જયમીનને પોતાના ઘરે બોલાવે, તું ઘરે આય, અને દારૂ પીવા એને બેસાડે છે. દારૂ પીને જ્યારે વધારે નશામાં ધૂત થઈ જાય છે જયમીન, ત્યારે પછી એને ઓશીકુથી દબાઈને એનું સ્ટ્રેંગ્યુલેશન, એના મોં દબાઈને એને મારી નાખે છે. ત્યારબાદ એ બોડી લઈને, હવે અત્યારે હાલ જે આરોપી છે સતીશ વસાવા એવું જણાવે છે કે એની માતા એ રૂમમાં નહોતી, બીજા રૂમમાં હતી. અને એની માતા જ્યારે આ મર્ડર કર્યા પછી એની માતાને જણાવે છે તો એની માતા શરૂઆતમાં આનાકાની કરે છે, પછી એની માતાને કન્વિન્સ કરે છે આરોપી, અને બંને એ બાઇક, એફઝેડ બાઇક ઉપર, મરણ જનારના એફઝેડ બાઇક ઉપર આ બોડી લઈને રાઘુપુરા અને કુંઢેલા ગામની સીમની વચ્ચે આ કેનાલ, માઇનોર કેનાલની અંદર આ બોડી નાખી દે છે. એટલે બાઇક ઉપર આ બોડી લઈ જાય છે, બોડી નાખી દે છે. ત્યારબાદ આરોપી હાલ એવું જણાવે છે કે થોડેક આગળ જઈને એણે એના જે આધાર કાર્ડ છે, એના બીજા જે ડોક્યુમેન્ટ છે એ પણ કેનાલમાં નાખી દીધા અને નંબર પ્લેટ તોડીને પણ એણે નાખી દીધી છે. તે બધું હજુ આપણે રિકવર કરવાનું બાકી છે. ત્યારબાદ એનું જે બાઇક છે એ રિકવર આપણે હજુ કરવાનું બાકી છે. આરોપીએ જણાવ્યું છે ક્યાં મૂક્યું છે એનું બાઇક, એ આપણે રિકવર કરીશું. ત્યારબાદ જે આ આરોપી છે આરોપી ખૂબ દેવામાં ડૂબી ગયેલો, અને આપણે જો મર્ડર કરવાનું કારણ જો આપણે તપાસ કરીએ તો આરોપી સતીશ વસાવા એ પહેલા જીમ ટ્રેનર હતો. બોડી ફેક્ટરી જીમ છે તરસાલીમાં, ત્યાં એ જીમ ટ્રેનર હતો. ત્યારબાદ એણે જીમ પોતે ચલાવવાનું શરૂ કર્યું. એની પાસેથી, ઓનર પાસેથી ભાડે લઈને પોતે જીમ ચલાવવાનું શરૂ કર્યું અને એમાં એને ઘણું દેવું થઈ ગયું, લગભગ 7-8 લાખ રૂપિયાનું. એ દેવું થઈ જતા અલગ અલગ લોકો પાસેથી એને હાથ ઉછીના પૈસા લીધા હતા. એ પૈકીનો એક આ જયમીન પંચાલ છે, એની પાસેથી પણ એને 1 થી 1.5 લાખ રૂપિયા ઉછીના લીધેલા. જયમીન સતત ઉઘરાણી કરતો હતો એટલે આ કંટાળ્યો કે ભાઈ હવે મારે જયમીનનું મર્ડર કરવું જોઈએ. એટલે એણે અલગ અલગ બધી યોજનાઓ એની બનાવવાની ચાલુ હતી. એ દરમિયાન આ જયમીન છે એને સોનું ઘરેણા પહેરવાની વધારે આદત હતી. એટલે આણે આ રીતની યોજના બનાવી કે એનું મર્ડર કરીને જે ઘરેણા લૂંટી લઉં એના, અને એને હું એના ઉપરથી લોન લઈને એ મારી જે ઉધારી છે ચૂકતે કરું. અને એ પ્રમાણે જ અત્યારે આરોપીની કબૂલાત છે કે એના જે ઘરેણા છે એણે લૂંટી લીધા છે અને એ જે ઘરેણા છે એ મુથુટ ફાઇનાન્સમાં એણે મૂક્યા છે. અને એના પરથી લગભગ 2 થી 2.5 લાખ રૂપિયા જે લોન મળી એનાથી એણે અમુક એની ઉધારી ચૂકતે કરી છે. એ દિશામાં પણ પોલીસ હવે તપાસ કરશે. તો આ રીતે આરોપી સતીશ વસાવા અને એની માતા એ બંને
ડેડ બોડી જે છે એનો નિકાલ કરવા માટે અને જે પુરાવાના નાશ કરવા માટે અને એ રીતે આરોપીની મદદગારી માટે આરોપી સતીશ વસાવાની માં આઠુબેન વસાવાને પણ આપણે આરોપી તરીકે લીધા છે અને બંનેના દિન 7ના રિમાન્ડ માંગ્યા હતા. હાલ આપણે કોર્ટમાં રજૂ કર્યા છે અને કોર્ટે દિન 4ના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ ડેડ બોડી જે જગ્યાએ નાખેલી હતી, આરોપીએ આપણને જે જગ્યાએ બતાવ્યું એ જગ્યાએ માઇનોર કેનાલ છે, પાણી ખૂબ વધારે હતું. તો એ પાણી આગળથી કેનાલ બંધ કરાવીને પોલીસ દ્વારા એક આડસ ઊભી કરીને ત્યાં જે પાણી ઓછું કરીને પાણી આપણે પંપથી ખેંચીને બોડી આપણે કાઢી છે. 48 કલાક બાદ આ બોડી આપણને કાઢી શક્યા છીએ, બરાબર ને. બોડી હાલ પીએમમાં છે અને હવે આપણે વધુ આગળની તપાસ એનું જે મરણ જનારનું બાઇક છે, પછી જે મરણ જનારના ઘરેણાં લૂંટ્યા છે, એના ઉપરથી જે ગોલ્ડ લોન લીધી છે, એ બધી દિશામાં આપણે હવે તપાસ કરીશું. વધુ બીજા કોઈ આરોપીઓ આ ષડયંત્રમાં સામેલ છે કે નહીં એ દિશામાં પણ હવે આપણે આગળ તપાસ કરીશું. જીમથી સંપર્કમાં આવ્યા. જે આ બોડી ફેક્ટરી જીમમાં આ જે આરોપી છે સતીશ વસાવા, એ ત્યાં નોકરી કરતો હતો અને જયમીન ત્યાં જીમ જતો હતો. એટલે ત્યાંથી એ બંનેનો પ્રાથમિક સંપર્ક થયો અને પછી આવી રીતે પૈસાની લેવડ દેવડ એમને ચાલતી હશે. એટલે સતત આપણે જ્યારે આરોપીની સઘન પૂછપરછ કરતા હતા, આરોપી જ્યારે કોઈ પણ નિવેદન આપે તો આપણે એને ક્રોસ વેરીફાઈ પણ કરતા હોઈએ કે આ તારીખે હું આ જગ્યાએ હતો, તો એને આપણે વેરીફાઈ કરતા હોય. એટલે સતત એના જે વાતચીત છે, જે આપણને નિવેદન આપતો તેમાં કોન્ટ્રાડિક્શન આવતા હતા. પછી આપણને જે ફૂટેજ મળ્યા, શરૂઆતમાં એણે એવું જણાવ્યું કે મને ખબર નથી, મને મળી નીકળી ગયો. ત્યારબાદ આપણને ફૂટેજ મળ્યા ડભોઈ રોડના કે જ્યાં એ આરોપીનું બાઇક, મરણ જનારનું બાઇક છે એ એફઝેડ લઈને જતો હતો. તો મરણ જનારનું બાઇક એની પાસે કેવી રીતે આવ્યું? તો ત્યાંથી આપણી જે શંકા છે વધારે સઘન થઈ. આરોપીનો આપણે જ્યારે મોબાઈલ જોયો તો એ ક્રાઇમ પેટ્રોલ સતત જોતો હતો, બરાબર છે. યુટ્યુબમાં સતત એ ક્રાઇમ પેટ્રોલ સર્ચ કરતો હતો. પછી એક આપણને જે 27/4/2024ના પણ આપણને એક ફૂટેજ મળ્યા છે. એટલે કે જે મર્ડરનો બનાવ બન્યો એનાથી 3-4 દિવસ પહેલાના. તો ત્યારે પણ આરોપી અને મરણ જનાર એ બંને એક બાઇક ઉપર જતા દેખાય છે રાજપીપળામાં. એટલે ત્યાં પણ આપણને શંકા ગઈ કે આ જે મરણ જનાર છે એની આ આરોપી સાથે સતત હાજરી છે. અને જે મરણ જનારના પિતાએ જે ગુમ જાણવા જોગ આપણે મકરપુરા પોલીસ સ્ટેશનમાં આપી છે, ત્યાં પણ અમને સ્પષ્ટ કહ્યું છે કે સતીશના ઘરે જઉં છું, છેલ્લે સતીશના ઘરે જઉં છું એ પ્રમાણે કહીને નીકળ્યો છે. એટલે સતીશ સાથે છેલ્લે જોવા મળ્યો એટલે આપણે સતીશ ઉપર આપણું ફોકસ વધારે હતું કે કંઈકનું કંઈક રહસ્ય સતીશ પાસેથી આપણને મળશે. અને એ પ્રમાણે આજે ઘણી મહેનત પછી પોલીસને એક સફળતા મળી છે.